from October 26 itself. I mean, what we have mentioned it in the report, because if you look at the phase 2 loans, which is 30 to 90 DPD, સાહેબ જી હું ઓનલાઈન છું, કિરણ બોલું છું, મને co-host બનાવજો પછી. બનાવી દીધા કિરણભાઈ. હા સારું, આભાર, હું જોઈ લઉં છું. હા વાંધો નહીં. હાજી રામ સર, સાતામાં છો? હા શૈલેષભાઈ. સાહેબજી આપને અનમ્યુટ કરવું પડશે શરૂઆત કરવી હોય તો. હા બસ બસ વાંધો નહીં. હાજી. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રભુ શાસનની એક અદ્ભુતતા છે. જેમ જેમ જ્ઞાન તમારામાં વધતું જાય, જ્ઞાનનો ભાર વધતો જાય, તેમ તેમ પતંગની જેમ આકાશમાં ઉડતા થઈ જાઓ. દુનિયાનો એક નિયમ છે કે ભાર વધે તો નીચે ઉતરે, નીચે પડે. પણ પરમાત્માના શાસનમાં દ્વાદશાંગીનો સાર એવું જ્ઞાન જેમ જેમ પ્રાપ્ત થાય તેમ તેમ એ ઊંચે ચડતો જાય. જ્ઞાનસાર જેવો મહાન ગ્રંથ, જેનો શબ્દે શબ્દ કેટલો ઉપકારી છે એ તમે જાત જીવનમાં અનુભવ કરો. સ્થિરતા અષ્ટક આપણું ચાલી રહ્યું છે. નળ નીચે ઘડો મૂક્યો છે, પણ ખબર છે કે ઘડો હાલે ચાલે હાલક ડોલક થાય તો પાણી ન ભરાય, પાણી ન ભરાય. એવી જ રીતે જ્યાં સુધી જગતના પૌદ્ગલિક ભાવોમાં, વિષય અને કસાયના ભાવોમાં ધર્મ કરીને પણ ત્યાં દોડતું હોય મન, તો આપણે અસ્થિર છીએ. જેમાંથી મનને પાછું વાળવાનું છે એમાં જ દોડતું થાય છે આપણું મન. પ્રભુ શાસનનું રત્નત્રયનું મહત્વ બતાવ્યું છે. ક્ષણ માત્ર જો સમ્યક્ત્વ આવી જાય, અનંત અનંત સંસાર ઓલવાઈ જાય. ક્ષણ માત્ર જો સમ્યક જ્ઞાન આવી જાય, કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચી જાય. ક્ષણ માત્ર ચારિત્ર આવી જાય, તો સકળ કર્મથી મુક્ત બનીને મોક્ષે પહોંચી જાય. ક્ષણ માત્ર આવું સાત્વિક, સત્વશીલ, અનંત શક્તિનું ધારણ કરનાર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જ્યારે ક્ષણ માત્ર ઉપયોગમાં લેવામાં આવે ને આખું સંસાર તરી જઈએ, આવી રત્નત્રય આપણને દેખાય નહીં. રત્નત્રયના સુખ કેવા
શ્રીપાલ રાજા, મહિણા સુંદરી, સમ્યક દર્શન, કોઢ રોગ, સમ્યક સિદ્ધ ચક્ર ભગવાનની આરાધના, કોઢ રોગ મટી જાય. સાચો કોડિયાઓનો કોઢ રોગ મટી જાય. સમ્યક દર્શનની તાકાત જો. પ્રજાપાલ રાજા કોઢિયા સાથે પરણાવે અને તોય મહિના એમ કે મારા કર્મમાં છે એ જ થશે, તમે કરો એ નહીં. ભલે બાહ્ય તમે નિમિત્ત છો. સમ્યક દર્શન જીવ જે કર્મ આવે છે એને એક્સેપ્ટ સ્વીકાર કરી લે છે, સુખ હોય કે દુઃખ હોય. સમ્યક દર્શનની તાકાત સુખને છોડવાની અને દુઃખને સહન કરવાની તાકાત છે. ધનના અણગાર, કરોડો સોનૈયાના માલિક, 32 પત્નીના માલિક, સંયમ લઈ લીધો. પણ સંયમમાં પણ શરીરનો રાગ નહીં. તપ ઉપર તપ, તપ ઉપર તપ. બધા સાધુ સાથોએ મળે અને પારણું કરાવે કે તમે પારણું કરો. આહાર વિના શરીર ટકે નહીં, પણ ચાલતા ખડખડે હાડ રે, તો પણ તપ કરે આ કરા, જાણતો અચિર સંસાર રે. મન વચન કાયામાં સ્થિરતા ત્યારે જ આવશે કે અસ્થિર સંસારને તમે જાણશો, સંસારની અસ્થિરતાને તમે જાણશો. તમે મનથી વિચાર કરો. મનપસંદ પતિ, મનપસંદ પત્ની, મનપસંદ ભોગો, પુણ્યની અનુકૂળતા, આવું ઘણા જીવોને પ્રાપ્ત થાય છે. અને એમાં એવા વિષયોમાં ઉતરી જાય ઊંડા કે અહીં જેવું ક્યાંય સુખ જ નથી, સુખ જ નથી. પણ અકાળે બેમાંથી એકનું અવસાન થાય ત્યારે જે સુખ ભોગવ્યું છે ને એ સુખ જ દુઃખ લાગે કે આવું સરસ સુખ મારું ચાલ્યું ગયું, આવું સરસ સુખ મારું ચાલ્યું ગયું. સુખ જ દુઃખરૂપ લાગે. હવે આ સુખને સુખ કહેવાય ખરું? પુણ્યશાળી, કરોડોની સંપત્તિ, ધંધામાં નુકસાન જાય, બહાર ગયેલા વાહનો ડૂબી જાય, લેણદારની ઉઘરાણી આવે, રહ્યું સયું ધન વેચીને દેવાદારમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ, વાલ્કેશ્વરમાંથી વિરારમાં રહેવા જતા રહેવું પડે, ત્યારે તમને શું અનુભૂતિ થાય? ધન સંપત્તિની શું અનુભૂતિ થાય? સુખ કે દુઃખ? જેને ધન સંપત્તિ હતી જ નહીં, ગામડામાંથી વિરારમાં રહેવા આવ્યા છે, એ શું માને? સુખી. મુંબઈ વિરાર રહીએ છીએ, વાલ્કેશ્વરમાંથી વિરારમાં રહેવા ગયા, એ શું માને? દુઃખી. વિરાર એનું એ જ છે. પણ સુખ અને દુઃખની અનુભૂતિનું કારણ મન. મન બન્યો. ગામડામાંથી રહેવા આવેલો ભાડુઆત માણસ પણ વિરારમાં સુખની અનુભૂતિ કરે, પોતાનું હોય તો એથી વધારે સુખની અનુભૂતિ કરે. જ્યારે વાલ્કેશ્વરમાંથી, વરલીમાંથી, ચર્ચગેટમાંથી કદાચ વસી રહેવા જવું પડે તો શું પરિસ્થિતિ થાય?
હા, એટલા માટે કહું છું, અસ્થિરતા મનુષ્ય ભવ પણ અત્યારે વાલ્કેશ્વર કો વરલી કો એવો જ છે. કેવા સુખો બોલો, કરોડોપતિ તરીકે સુખ, પછી પત્નીનું સુખ, નાના બાળકની પ્રાપ્તિ થઈ, પુત્રનું સુખ, નોકરીની અંદર પ્રગતિ થઈ, 5 લાખનો પગાર 10 લાખમાં પરિવર્તન થયો, સુખ, કંપની તરફથી ગાડી બંગલો મળ્યો, સુખ. વિચાર કરજો. આવી પરિસ્થિતિમાં બાળક યા પત્નીનું મૃત્યુ થાય તો આ કંપનીનો બંગલો, કંપનીની ગાડી સુખદાયક, સુખદાયક. કંપનીનો 10 લાખ પગાર સુખદાયક, પણ અનાદિકાળથી આ ઇન્દ્રિયોએ ભૌગોલિક ભોગમાં એટલી બધી રમણતા કેળવી દીધી છે કે આવા દુઃખ જોવા છતાંય એ સુખને છોડતો નથી, સુખને છોડતો નથી. પુણ્યશાળી, યાદ રાખજો, સચિત ખાવાનો ત્યાગ કરી શકો છો. 6 વીઘઈનો પર ડે 1 વીઘઈનો ત્યાગ કરી શકો છો. પર્વતીથે આંબિલ કરી શકો છો. પણ પુણ્યશાળી, એટલું જ કહું છું, 20,000 સાધુ સાધ્વી ભગવંતો માત્ર સંથારા ઉપર ઊંઘે છે. તમને કોઈ દિવસ સંથારા ઉપર ઊંઘવાનું મન થયું? સંથારા ઉપર ઊંઘવાનું મન થયું પુણ્યશાળી? નહીં ને. આ અસ્થિરતા જુઓ, અસ્થિરતા. બરાબર, કોઈ હોટલમાં 500 માણસ જમતું હશે ને તો અહીંયા 150, અને 20,000 સાધુ સાધ્વી સંતારો કરે છે, અહીંયા નહીં દોડો, અહીંયા નહીં દોડો. 1 લાખથી પણ અધિક યાત્રિકો મહિનામાં પાલિતાણાની યાત્રા કરે છે, ત્યાં નહીં દોડો. 25-50 હજાર માણસ ઉટી આદિ સ્થાનોમાં ફરવા જતું હશે ને, ત્યાં દોડશો, ત્યાં દોડશો. 7 અજાયબી જોવા દેશ પરદેશ દોડશો. 14 રાજલોકની અજાયબી સિદ્ધાચલ તીર્થ, 14 રાજલોકની અજાયબી. ખુદ સિમંદર સ્વામી ભગવંત કહે છે 14 રાજલોકની અજાયબી સિદ્ધાચલ જોવાઈ જવાની છે. વાત ભલે યાત્રા ના થાય, દર્શન કરાય, જોવા તો જવાય, જોવા તો જવાય. જોવાનો નિયમ ખરો કે આજે જોઈને જાઉં છું, જ્યાં સુધી ફરીથી જોવું નહીં ત્યાં સુધી દરરોજ 20, 40, 60, 100 લોગસનો કૌશક કરીશ. ફરીથી સિદ્ધાચલ ન જોઉં ત્યાં સુધી, ફરીથી સિદ્ધાચલ ન જોઉં ત્યાં સુધી ઘી, દહીં એવી 1 વીઘઈનો ત્યાગ કરીશ. આ તો બહુ સહેલું છે પુણ્યશાળી. મારે હજી એક સ્ટેપ આગળ લઈ જવા છે. ફરીથી સિદ્ધાચલ ન જોઉં ત્યાં સુધી કોઈના ઉપર ગુસ્સો કે ક્રોધ નહીં કરું. ફરીથી સિદ્ધાચલ ન જોઉં ત્યાં સુધી કોઈના ઉપર ક્રોધ ગુસ્સો નહીં કરું. સ્થિરતામાં જવું છે ને. આ તો પુણ્ય બાંધીને આયા, દેવલોક મળશે, સુખો ભોગવીને એટલા બધા સુખી થશું. પણ સુખનો એન્ડ છે, સુખનો એન્ડ છે. પછી શું? મોહરાજા વિચારવા નહીં દે.
ભલે પછી નરકમાં જાઓ, એકેન્દ્રિયમાં જાઓ, દિગોદમાં જાઓ, પણ એ મોહરાજા વિચારવા ના દે. અસ્થિરતા છે. આવા પૌદ્ગલિક સુખો પાછળની દોડતા, ધમધમતા, આસક્તિ, ડૂબી જવું કેટલો દુઃખદાયક છે. તમને કહું, અમેરિકા બિઝનેસ માટે જાય માણસ, ડાયરેક્ટ કદાચ મળી જાય તો 17-18 કલાકે પહોંચે. વાયા કદાચ ચેન્જ કરીને જવું પડે તો 24 કલાકે પહોંચે. બિઝનેસ માટે આકાશમાં ઉડવાનું. હમણાં ઉપરા ઉપર કેટલા વિમાન ક્રેશ થયા, આપણો નંબર નથી લાગ્યો. પણ આવું મોત હાથમાં લઈને દોડવાનું ઈ સહેલું લાગે છે. પણ સિદ્ધાચલની યાત્રા કર્યા પછી કોઈના ઉપર ગુસ્સો નહીં કરવાનો. 3500 પગથિયાં ચડીને નીચે ઉતર્યા પછી કોઈ માણસ 2-5 વખત કામ ભળાવે તો પણ ગુસ્સો નહીં કરવો. હમણાં જ એક ડોગ, કૂતરો, છટ તપ કરીને 7 જાત્રા કરી. ડોગ કૂતરાએ પાલિતાણાની હમણાં જ 4-5 દિવસ થયા, ત્યારે મનમાં વિચાર આવે છે કે કૂતરાના ભવમાં 2 દિવસ ભૂખ્યા તરસ્યા રહીને 7 યાત્રા સિદ્ધાચલની કરે અને લોકો પછી એના પગ ધોવે, સોનાની ચેનથી બહુમાન કરે, આદર સત્કાર કરે, બાજુમાં ઉભા રહીને ફોટો પડાવે. સાચું બોલજો, તમે 7 અજાયબી જોઈને ઘરે આવ્યા, તમારી બાજુમાં ઉભા રહીને કોઈ ફોટો પડાવશે? કોઈ પરિવારે ફોટો નહીં પડાવે. અને એક કૂતરો આત્મામાં ઉતરી ગયો, ભૂખ તરસ વેઠીને 7 યાત્રા કરી. સંસ્કાર કયા? જૈનના ઘરે આવેલો ડોગ, એના સંસ્કાર કયા? આપણા છોકરામાં આ સંસ્કાર ખરા? જો એક જૈન કૂતરાને, ડોગને જૈન બનાવે, આપણા દીકરાને નવકાર ના આવડે. આપણા દીકરાને આપણા આચાર જોઈને ધર્મ ઉપર શ્રદ્ધા ન થાય. આપણા દીકરાને આપણા આચાર વિચાર જોઈને ધર્મ ઉપર એને શ્રદ્ધા ન થાય. મૈણાને જે ધર્મ શ્રદ્ધા હતી, શ્રીપાળને જે ધર્મ શ્રદ્ધા હતી, 700 કોઢિયાઓને જે ધર્મ શ્રદ્ધા હતી, એ ધર્મ શ્રદ્ધા આપણને નથી. અસ્થિરતા છે. પૂતગલો સુખો જ હોય છે, પૂતગલ સુખમાં જ રાજી. બરાબર છે. કદાપી પૂર્ણાનંદી, પૂર્ણતાને પામનારો, અપૂર્ણતાને છોડનારો, બરાબર એવો આત્મા, એને ઉદ્દેશીને કોઈ દિવસ પત્ર લખ્યો છે કે ગજસુકુમાલને શિયાળની ચીરી ચીરીને ખાતી હતી તો ગજસુકુમાલ સુખી હતો. ખંડક મુનિને ચામડી ચીરાતી હતી તો ગજસુકુમાલ, ખંડક મુનિ સુખી હતા. ગજસુકુમાલને માથાએ આગનીની પાળ બાંધી હતી તો ગજસુકુમાલ સુખી હતા. શ્રેણિક મહારાજાને પોતાનો દીકરો જેલમાં 100 ફટકા મારતો હતો તો શ્રેણિક મહારાજા સુખી હતા. વિચાર કરો, એક રાજકુમારીને અજગર ગળી રહ્યો છે, એ રાજકુમારી સુખી હતી. વિચાર કરો, એ જંગલમાં અંજના સતી, સીતા સતી રે સુખી હતા.
તમને સુખ ક્યાં લાગે? તમને સુખ ક્યાં લાગે? બોલો. જ્યાં સુધી અસ્થિરતા છે ત્યાં સુધી આ પૌદ્ગલિક સુખો જ તમને સુખ લાગશે. એ કંડરીક મુનિ 1000 વર્ષનું ચારિત્ર, જીભના સ્વાદમાં પટકાયા, 7 દિવસ ખાધું ને 7મી નરક. બોલો, આ સુખ? 7 દિવસ રાજ્ય ભોગવ્યું છે, રાજ સત્તા નથી ભોગવી. રાજા બનીને રાજ્યપાળાના હું રાજા છું એવું રાજ્યપણું ભોગવ્યું ને ખાવામાં જ મશગુલ બની ગયા. હાય ખાવ, બસ. કેટલું ખવાય? 7 દિવસમાં ખવાય કેટલું? તમે વિચાર કરો. આજના કાળમાં દરરોજનું 1 કિલો ભોજન ને 5 લીટર પાણી. વિચાર કરજો. એક કંડરીક મુનિ દરરોજનું 1 કિલો ભોજન અને 5 લીટર પાણી એ કાળમાં પણ વાપર્યું. 7 દિવસનું 7 કિલો ખાધું અને 7 દિવસનું 35 લીટર પાણી પીધું. આટલું સુખ ભોગવ્યું ને 7મી નરકમાં પહોંચી ગયા. પુણ્યશાળી આપણે 60-70 વર્ષથી આ સુખ ભોગવીએ છીએ. આપણું શું થશે? વિચારજો. આપણું શું થશે? 1000 વર્ષ ચારિત્રનો પુણ્ય જેને જમા છે એવા કંડરીક મુનિ 7 દિવસના ભોગોભોગની અંદર 7મી નરકમાં જાય. પુણ્યશાળી આપણે 60-70 વર્ષથી કેટલા કિલો ખાધું, કેટલા લીટર પાણી પીધું, એ પાપની ગણના કરી કોઈ દિવસ? આટલા સામાયિક કર્યા, આટલા પ્રતિક્રમણ કર્યા, આટલી પૂજા કરી, આ તીર્થયાત્રા કરી, આટલી સાધર્મિક ભક્તિ કરી, આટલું સન્માર્ગે વાપર્યું, બધું તમારી પાસે નોંધ છે. 7 દિવસના કંડરીક મુનિ સંસારી બનીને 7મી નરકમાં જાય તો આપણું શું? આપણું શું? વિચાર કરજો. મમ્મણ શેઠે એક પણ લીલોતરી ખાધી નથી, લીલી વનસ્પતિ નામે ખાધી નથી. ચોળા, બાફેલા અને તેલ, આ 2 વસ્તુ સિવાય આખી જિંદગી 70-72 વર્ષની જિંદગીમાં બીજું કઈ ખાધું જ નથી. પણ રત્નના બળદ બનાવવા છે, મહેચ્છા. આપણે રત્નત્રય પ્રાપ્તિ કરવી છે, એ મહેચ્છા રાખજો. મમ્મણ શેઠની જેમ રત્નના બળદ બનાવવા છે ને, એ મહેચ્છા રાખી 7મી નરકે મમ્મણ શેઠ પહોંચી ગયા. અહીંયા બેઠા બેઠા જુએ છે કે મારા રત્નના બળદ તીર્છા લોકમાં છે, 7 રાત દૂર છે, અહીંયાથી નીકળાતું નથી. અને એ રત્નના બળદ અવધિ જ્ઞાનથી જોઈને દુખી દુખી થાય છે, દુખી દુખી થાય છે. મારા બળદ, મારા બળદ. અસ્થિરતા. આવી પૌદ્ગલિક ભોગોની અસ્થિરતા. બધા જ ચક્રવર્તી 6 ખંડ જીતે, હું 12 ખંડ જીતું. એવા શુભમ ચક્રવર્તી લવણ સમુદ્ર ઓળંગીને દાતકી ખંડના ભરત ક્ષેત્રને જીતવા ગયા, રસ્તામાં ડૂબી મર્યા. 7મી નરક. આપણી મૈચ્છા કરીને અંબાણી, અદાણી, બરાબર છે, રિલાયન્સ, ટાટા નહીં બનો. મને ખબર છે. રતન ટાટા બનવું એટલે રતન ટાટાનો ઇતિહાસ જાણો. જો સંસારી છે એટલે થોડા ઘણા પાપો કર્યા જ હોય. સંસારી છે, આટલો ધંધાનો વિકાસ કર્યો એટલે પાપનો કોઈ વાર આધાર પણ લેવો પડ્યો હશે. એવું નથી. રતન ટાટાએ પોતાના પ્રત્યેક કામદારોને બાળકોને ભણાવવાની ફી સહિત મા બાપનું પણ બહુમાન
જે કારીગરોના મા બાપ છે ને એનો આદર સત્કાર, બાળકોની ફી સહિત પગાર પણ કરો. આવું કામ એમણે કર્યું છે. તમે સશક્ત હો, તમે સમર્થ હો, ત્યારે તમને એમ થાય કે મારા ભાઈના દીકરાની ફી હું ભરી દઉં, મારા બેનના દીકરા દીકરીની ફી ભરી દઉં. થાય મનમાં? સિદ્ધાચલ વખતે આ વખતે એક પ્રતિજ્ઞા લઈને આવો. દર્શન કરવા જાઓ, યાત્રા કરવા જાઓ, હજી ઘણો ટાઈમ છે. ત્યારે પ્રતિજ્ઞા કરવાનું, કોઈ સાધર્મિક નું દુઃખ દર્દ દૂર કરવું છે. બસ બીજી વાર ન આવું ત્યાં સુધી 10 સાધર્મિકના દુઃખ દર્દ દૂર કરવાની, બધા તો દૂર નહીં કરી શકીએ, ભગવાન પણ નથી કરી શકતા, પણ અમુક અંશે દૂર કરવાની તાકાત કેળવીશ. ભલે હું મોક્ષે ના લઈ જઈ શકું, પણ દુર્ધ્યાનથી બચાવી તો શકું છું. બચાવી તો શકું છું. વિચાર કરો. જીવનમાં પાપ છોડવું અને બીજાના દુઃખના દર્દને દૂર કરવું, આ બે ધર્મો બહુ ઊંચા કહેવાયા, બહુ ઊંચા કહેવાયા. કંડરીક મુનિ જો 7 દિવસ પાપ છોડી દીધું હોત ને તો મોક્ષે જાત, મોક્ષે જાત. પણ 7 દિવસના પાપમાં 7મી નરક. આપણે પાપ છોડવું જ નથી, અસ્થિરતામાં જ દોડવું છે. કોઈ પાપ છોડવું નથી. ભાઈ ઊંઘવું નથી, સોપાસેટ છોડવો નથી, લેટેસ્ટ કપડા પહેર્યા વિના રહેવું નથી, કહેવાનું ઇન્ડિયન, ભારત, અને ફોરેનની વસ્તુ વાપર્યા સિવાય જીવન ન ચાલે. હમણાં જ તમે સર્વે કરજો, તમારા જીવનમાં 22 થી 23 વસ્તુ તમે અત્યારે ફોરેનની વાપરો છો. તમે વિચાર કરજો, તમારા દીકરાની વહુ, તમે સોનાનું ઘર હોય એટલા તમે સુખી હો, છતાં દીકરાની વહુ બાજુવાળાને ત્યાંથી સાબુ લાવીને સ્નાન કરે, તમને પોસાય? તમને પોસાય? કો ઇજ્જત જાય ને. દીકરાની વહુ આપણો આટલો સોનાના ઢગલા છે, પણ બાજુવાળાને ત્યાંથી સાબુ લાવીને સ્નાન કરે છે, ના પોસાય? તો પુણ્યશાળી, વિશ્વનો સૌથી મોટો દેશ માત્ર ભારત, વિશ્વના સૌથી વધારે ધર્મોની પ્રવૃત્તિ માત્ર ભારત, વિશ્વના સર્વ દેશોના સંસ્કાર સંસ્કૃતિ શ્રેષ્ઠ ભારત, માનવતા ભારત, અને છતાંય 20-22 વસ્તુ ફોરેનની વાપરીને ભારતને કલંક લગાડીએ છીએ. એવું મનમાં ફીલ થાય ખરું? મનમાં ફીલ થાય ખરું તમને? હનુમાનજી પાસે એક તાકાત હતી, જેમાં રામનું નામ અને એનું મારે કોઈ કામ નહીં. રામનું નામ હોય એ જ વસ્તુ મને કામ લાગે. જ્યાં રામનું નામ નહીં એ વસ્તુ મને કામ ન લાગે. વિચાર કરજો. તમારે ઇન્ડિયા સિવાયની વસ્તુ, ભારત સિવાયની વસ્તુ કામ ના લાગે ને? કે લાગે? ફોરેનની છે, 10 જણને બતાવો આ બધું ફોરેનનું છે. વાલકેશ્વરમાં હમણે ગયો, એક ભાઈ ત્યાં, છેલ્લા 3 મહિનાથી તો ગયો જ નથી, પર્યુષણ પહેલાની વાત છે. એક ભાઈએ ટોટલી ફર્નિચર પરદેશથી મંગાવ્યું, આખા ઘરનું ફર્નિચર પરદેશનું, ઇન્ડિયાની કોઈ વસ્તુ નહીં.
વિચાર કરજો. કારીગરો ઇન્ડિયાના, ફર્નિચર જોનારા ઇન્ડિયાના. તમે વિચાર કરજો. પણ ફર્નિચર પ્રદેશનું. તમે મનથી વિચાર કરજો કે જીવનમાં એનો સ્પેર પાર્ટ કદાચ બગડ્યો ને ન મળ્યો તો દુઃખી કેટલા, દુઃખી કેટલા. અને પરદેશથી કોઈ પણ વસ્તુ મંગાવો 3 ગણી મોંઘી પડે આપણને. 10 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં પણ પડે. તમે વિચાર કરો, દીર્ઘદ્રષ્ટતાથી વિચારજો. થોડો સાઈડમાં એટલા માટે ગયો છું કે સંસ્કાર સારા હશે ને તો ધર્મ ટકશે. જે જન્મભૂમિ, જે કર્મભૂમિ, જે ધર્મભૂમિમાં અનંતા તીર્થંકર ભગવંતો થયા આ જ ઇન્ડિયામાં, અનંતા ગણધર ભગવંતો થયા આ જ ઇન્ડિયામાં. 2004 યુગ પ્રધાન થવાના છે, એમાં મોસ્ટ ઓફ આ જ ઇન્ડિયામાં. શત્રુંજય ને ગિરનાર જેવા મહાન તીર્થો આ જ ઇન્ડિયામાં. ભદ્રબાહુ સ્વામી, ગૌતમ સ્વામી જેવા આ જ ઇન્ડિયાના. અને છતાંય માંસાહાર કરે, દારૂ પીએ, જુગાર રમે, રાત્રિ ભોજન કરે, વ્યભિચાર કરે, માતા પિતાની અનાદર કરે, સંસ્કૃતિનો આદર ન કરે, એવા માણસોની બનાવેલી વસ્તુ તમારે વાપરવાની, તમારે વાપરવાની. એટલે આપણામાં જે નવકાર ગણવાનું સત્વ હોવું જોઈએ ને એ નથી. એ આનું કારણ છે. આનું કારણ છે. દીકરાની બહુ બાજુના સાબુથી નાય તો તમારી ઇજ્જત જાય. એમ આપણા આત્માની જે સંસ્કૃતિ ને સંસ્કાર છે ને એ સ્થાનનું કેટલું મહત્વ શાસ્ત્રમાં બતાવ્યું છે. ઉત્તમ સ્થાનમાં જાઓ, ધ્યાન કરી શકો. ગાર્ડનમાં જાઓ, પર્વતોની ગુફામાં જાઓ, પર્વતોના શિખર ઉપર જાઓ, અંડરગ્રાઉન્ડ ભૈરામાં જાઓ. એમાં જે સ્થિરતા આવશે ને અને એમાં જે પૌદ્ગલિક ભોગોનો ત્યાગ ભાવ જાગશે ને, અને એ ટાઈમે તમારા મનમાં જે સુખની અનુભૂતિ, મનમાં જે આનંદની અનુભૂતિ જે થશે ને એ ક્યારેય તમે નહીં અનુભવી હોય. ક્યારેય તમે નહીં અનુભવી. દુઃખમય સુખી, સુકુમાલ, ગચ્છ સુકુમાલ, અવંતી સુકુમાલ, કંધક મુનિ, મૈતારજ મુનિ, દુઃખમય સુખી. પુણ્યો શ્રાવક એકાનાની મૂડીમાં સુખી. ભીમો કલડિયો 7 દ્રવ્યની મૂડીમાં સુખી. આપણે આપણે શાને સુખ? કસાયો કરવા જ છે ને. સુખને ગાયબ કરનાર છે. વિષયો ભોગવવા જ છે, પુણ્યને ગાયબ કરનાર છે. એક બીજો બાજુ કસાયો આપણા સુખનો નાશ કરે, બીજી બાજુ વિષયો પુણ્યનો નાશ કરે. જીવન જીવવાનો આધાર આ બે જ છે, સુખ અને પુણ્ય. બે ખતમ. થશે શું આપણું આવતા ભાવમાં? આવતા ભાવમાં થશે શું આપણું? જે જ્ઞાનાદિ ગુણોની તાકાત કેટલી વિશાળ વર્ણવી છે. ક્રિયાઓ બહુ કરીએ, પણ એ ક્રિયાઓમાં સત્વ કેટલું? કૌરવો 100 હતા તો હાર્યા, પાંડવો 5 હતા તો જીત્યા. કૃષ્ણ મહારાજાની આખી સેના કૌરવોમાં હતી તો કૌરવો હાર્યા. પાંડવોમાં એક શ્રી કૃષ્ણ જ હતા તો જીત્યા, તો જીત્યા. પુણ્યશાળી, હું પણ એ જ કહું છું કે તમે દર્શન, જ્ઞાન, ચારિત્રની સહાયથી
પાંચ ઇન્દ્રિયોને પાંડવ બનાવો, આત્માને શ્રી કૃષ્ણ બનાવો. જો તમારો મોક્ષ. પાંચ ઇન્દ્રિયોને કૌરવ બનાવી છે, ઘરમાં બેસીને આત્માનું પુણ્ય ચોરે છે. આપણી પાસે અત્યારે ઇન્દ્રિયો બેઠી છે, આત્માનું પુણ્ય ચોરે છે. અમેરિકાથી આવી કોઈ સારી વસ્તુ આવી જાય બહુ સારું, બરાબર છે. કોક મને કારી સારી વસ્તુ ભેટ મૂકે તો બહુ સારું, બરાબર છે. મેં તમને કદાચ વાત કરી પણ હશે. એક સંત, અજૈન સંત પોતાના શિષ્યો સાથે અમેરિકા ગયા. સારો ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ આપ્યા પછી છેલ્લે સંતને કીધું કે અમારે તો એક ફેમસ મોલ છે, એ મોલ જોવા તમને લઈ જવા છે. મોલ જોવા તમને લઈ જવા છે પુણ્યશાળી. સંત ત્યાં ગયા. બૂટ ચંપલથી માંડીને લાલી લિપસ્ટિક સુધી 1,00,000 વસ્તુનો મોલ હતો. કેટલા? 1,00,000 વસ્તુનો મોલ હતો. વિશાળકાય મોલ, જે માંગો તે મળે. સંતને આ છેડેથી આ છેડે, આ છેડેથી આ છેડે રાઉન્ડમાં ફેરવ્યા. 2 કલાક પસાર થઈ ગયા, 3 કલાક પસાર થઈ ગયા. સંત બારે નીકળ્યા. મોલના માલિકો આવ્યા. ઇન્ડિયાના સંત છે, ગળો છાપ કેવી, ઇન્ડિયાના સંત છે, આવ્યા છે. બધા બહાર નીકળી ગયા. સંતને પગે પડ્યા. બરાબર. એક વેપારીએ પૂછ્યું કે સાહેબ આ મોલ કેવો લાગ્યો? સંતે જવાબ આપ્યો કે આમાંની કોઈ વસ્તુ મારે ઉપયોગી છે નહીં, અને આમાંની કોઈ વસ્તુ મને ઉપયોગી થાય એમ જ નથી, તો હું મોલને માટે શું અભિપ્રાય આપું? શું અભિપ્રાય આપું? મારે જે વસ્ત્ર જોઈએ એ આ મોલમાં છે નહીં, મારે જે કમંડળ જોઈએ એ આ મોલમાં છે નહીં, મારે જે દાંડો જોઈએ એ આ મોલમાં છે નહીં, મારે જે પગે પાવડી જોઈએ આ મોલમાં છે નહીં, અને મારે જે ભોજન જોઈએ એ પડીકામાં મળતા નથી, બોક્સમાં મળતા નથી. લુખ્ખો રોટલો, છાશ અને ગોળ જોઈએ એ તમારા મોલમાં મળતા નથી. હવે મારા માટે મોલ શું કામનો? સાચું બોલજો. દેવલોકમાં સામાયિક ના થાય, પ્રતિક્રમણ ના થાય, નવકારશી ના થાય, ચોવિયાર ના થાય, 5 મહાવ્રત ના પડાય, 5 સમિતિ ના પડાય, 3 ગુપ્તે ના પડાય, બરાબર છે. 6 કાય જીવની રક્ષા ના થાય, વીરતી ના આવે, અવિરતીમાં દોડવું પડે. આવો દેવલોક મારે શું કામનો? મારે નથી જ જવું દેવલોકમાં. આવી પ્રતિજ્ઞા તમારી પાસે ખરી? ખરી? પુણ્યશાળી, આવી પ્રતિજ્ઞા તમારી પાસે ખરી? જ્યાં સામાયિક ન થાય, નવકર્ષી ચોવિયાર ન થાય, ન પ્રતિક્રમણ થાય, ન પૂજા ન થાય, મારે નથી જવું અહીંયા. મનથી વિચાર કરજો. પણ છતાંય મનમાં શું ભાવ છે? ધર્મ કરશું તો દેવલોકમાં જાશું. આ સ્થિરતા, આ સ્થિરતા. એક સંત પોતાને જોઈતી વસ્તુ જો મોલમાં ન મળે તો મોલનું કોઈ મૂલ્ય નથી. એમ દેવલોકમાં મને કાંઈ પણ જો ધર્મ કરવા ન મળતો હોય તો મારા માટે દેવલોકનું કોઈ મૂલ્ય નથી. જવું છે દેવલોકમાં? ભાવ છે દેવલોકમાં જવાના? ઊંડે ઊંડે તમે જો વિજયનો ત્યાગ કરી શકશો, પણ દેવલોકમાં નહીં જવાની પ્રતિજ્ઞા નહીં કરો. દેવલોકમાં નહીં જવાની પ્રતિજ્ઞા નહીં કરો. ભરત ક્ષેત્રમાં, ભારતમાં, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજથી 20-25 વર્ષ પહેલા એક રામચંદ્ર સુરી નામના સાધુ ભગવાન થઈ ગયા.
એ રામચંદ્રસુરી મહારાજ સાહેબે પોતાના ગુરુ જ્યારે પ્રેમસુરી મહારાજ સાહેબ કાળ ધર્મ પામ્યા ત્યારે રામચંદ્રસુરી મહારાજ સાહેબને ભક્તોએ કહ્યું કે આપણે ઓછો મોછો કરીએ, ઓછો મોછો કરીએ. રામચંદ્રસુરી મહારાજ સાહેબે ભક્તોને બોલાવીને કીધું કે તમે 5 લાખની મૂડીમાંથી 5 કરોડ રૂપિયા કમાયા હોય તો મહોત્સવ કરવાનો, કે 5 કરોડની મૂડીમાંથી 5 લાખ થયા હોય તો મહોત્સવ કરવાનો. તો ભક્તોએ કીધું કે સાહેબ 5 લાખમાંથી 5 કરોડ થાય તો મહોત્સવ કરવાનો હોય, 5 કરોડમાંથી 5 લાખ થાય તો ભિખારી બન્યા કહેવાય, મહોત્સવ કરાય કે? તો પુણ્યશાળી હું પણ કહું છું, મારા ગુરુ મહાન બ્રહ્મચર્ય વ્રતના ધારક, અદ્ભુત એમનું બ્રહ્મચર્ય વ્રત હતું. વૈજ્ઞાનિકોએ એમના દેહને તપાસીને અભિપ્રાય આપ્યો હતો કે આવો વ્યક્તિ જગતમાં મળવો મુશ્કેલ છે. મારા ગુરુ જયારે અહીં બિરાજમાન હતા ત્યારે 6 7 ગુંઠાણે હતા, મોક્ષ બંધ છે અત્યારે. તો આવા સાધુ ભગવાન 6 7 ગુંઠાણેથી દેવલોકમાં જાય અને દેવલોકની અંદર 4થું ગુંઠાણું, 6 7 ગુંઠાણામાંથી 4થે ગુંઠાણે જાય એવા મારા ગુરુનો મોક્ષ કરવાનું કે અંદર દુઃખ વ્યક્ત કરવાનું? આ જ્ઞાન જયારે આપણી પાસે આવશે ને, જીવિત મહોત્સવ છૂટી જશે આપણા. જીવિત મહોત્સવ તો એ જ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ, એ જીવિત મહોત્સવ છે. મૃત્યુ મહોત્સવ થયા, મરણ મહોત્સવ થયા, મરણ પછીના મહોત્સવ થયા, હવે નવો ક્રેઝ જાગ્યો, જીવિત મહોત્સવ આયા. વિચાર કરજો, અજ્ઞાનતા છે, આ બધી અજ્ઞાનતા છે. પ્રભુના હાજરીમાં કોઈ જીવિત મહોત્સવ કર્યા? ધરણાશાહ, જગડુશાહ, પેતરશાહ, ભામાશાહ, આ નજીકના કાળના કહું, પરમાત્માની હાજરીમાં ક્ષણિક મહારાજા જેવા ઘણા રાજાઓ હતા, તનપરજોત વગેરે રાજાઓ હતા, જીવિત મહોત્સવ કર્યો? ભગવાનના 10 શ્રાવક હતા, જીવિત મહોત્સવ કર્યો? કર્યો નહીં ને? તો આપણું શા માટે? વસ્તુપાલ તેજપાળે જીવિત મહોત્સવ કર્યો? હીરસુરી મહારાજ સાહેબ કાળ ધર્મ પામ્યા પછી એમના શિષ્યોએ મહોત્સવ કર્યો? ભદ્રબાહુ સ્વામી, હરિભદ્રસુરી, સ્થૂલભદ્ર સ્વામી 84 24 સુધી નામ રહેવાનું હતું, મહોત્સવ કર્યો? કારણ કે બધા સમજતા હતા 6 7 ગુંઠાણાની મૂડી છોડીને દેવલોકમાં ગયા હોય તો 4થું ગુંઠાણું પ્રાપ્ત કરે, અને એ 4થા ગુંઠાણામાં પ્રાપ્ત કરે તો એમને કેટલી સંપત્તિ ગુમાવી, ચારિત્ર સંપત્તિ કેટલી મોટી ગુમાવી દીધી. એનો આનંદ હોય આપણા ગુરુનો, કે અંદર દુઃખ હોય, શોક હોય, તો કે પ્રભુ નિર્વાણ પામ્યા તો મહોત્સવ થયો જ તો ને. તો આપણા ગુરુ મૃત્યુ પામે તો મહોત્સવ ના થાય? પણ મૂળ સરદાર પ્રભુ નિર્વાણ પામ્યા પછી કાયમને માટે મોક્ષે પહોંચ્યા છે, એટલે દેવતાએ મહોત્સવ કર્યો, એટલે દેવતાએ મહોત્સવ કર્યો, કાયમ માટે મોક્ષ પહોંચ્યા છે. હવે પાછા જન્મવાના નથી, પરાધીન બનવાના નથી. અને આપણા ગુરુ તો કદાચ દેવલોકમાંથી એક ઇન્દ્રિયમાં જતા રહે, નિગોદમાં જતા રહે, સુખો ભોગમાં આસક્તિ થઈ જાય તો નિગોદમાં જતા રહે. એના મહોત્સવ હોય ન જ હોય. આપણી પાસે અજ્ઞાનતા છે. મહોત્સવ ના નામી પ્રભુ ભક્તિ થાય, પણ માયા કપટ આવી જાય છે એમાં. મારા ગુરુનો મહોત્સવ એવો કરું કે બીજા કોઈએ ન કર્યો હોય એવો મહોત્સવ કરું, એ માયા કપટ આવી ગયું. એ તમારો મહોત્સવ ફેલ. ભલે કર્યો તમે, કોઈ લાભ નહીં, કોઈ લાભ નહીં. વિચાર કરજો. અત્યારે આવું સ્પર્ધા ક્ષેત્ર પણ ચાલ્યું છે. 12 મહિના મહોત્સવ કરે. હવે મારા ગુરુની સ્વર્ગવાસ વર્ષ
25મું, 31મું, 51મું, 100મું વર્ષ, આખું વર્ષ મહોત્સવ ચાલે. હવે જો શિષ્યો જ્ઞાની હોય તો ગુરુ ગુમાયાનું દુઃખ હોય. ગુરુએ જે શાસ્ત્રો ભણ્યા હોય એ જીવંત રાખવાનું એનો પ્રયાસ પુરુષાર્થ હોય કે ઓછોમાં લગાવી દેવાનું જીવન. ગુરુ ઋણ ચૂકવવાનું છે. પુણ્યશાળી આ પૌદ્ગલિક ભોગો છે ને સાધુપણામાં આપણને નિષ્ફળ બનાવ્યા. આપણે કોઈના મોક્ષ થાય એના પ્રત્યે નથી હું કોઈ વાત કરતો, હું એ વાત કરું છું કે આવા સાધુપણામાં આપણે મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા ને આપણો મોક્ષ ના થયો, આવા દોષો સેવ્યા. ધર્મને નબળો કરી દીધો, પુણ્યને નબળો કરી દીધો. ગુરુ તો ગયા, સુરભદ્ર નીચે નથી આવ્યા, ભદ્રભાવ સ્વામી નીચે નથી આવ્યા, ઉસગમનું શું થયું જોવા માટે નીચે નથી આવ્યા. લઘુ શાંતિના રચયિતા માનદેવશ્રી મારા સ્વર્ગમાં ગયા, નીચે જોવા નથી આવ્યા લઘુ શાંતિનું શું થયું. મોટી શાંતિના રચયિતા શિવાદેવી માતા નીચે નથી આવ્યા હજી સુધી કે શું થાય છે, મોટી શાંતિનું શું થાય છે. કે મોટી શાંતિ ભણનારને 500 રૂપિયા ઇનામ, અતિચાર ભણનારને 5100 રૂપિયા ઇનામ. આવી સૂત્રોની મહત્તા ઘટાડી દીધી. ડોક્ટરનું ઇન્જેક્શન લે એને ઇનામ હોય, ડોક્ટરની દવા લે અને ઇનામ હોય કે મારી 5 ગોળીમાંથી હવે 10 ગોળી થઈ, બોલો હવે મને ઇનામ આપશો? 10 ગોળીમાંથી 15 ગોળી થાય, ઇનામ આપશો તમે? તો વિચાર કરો. સૂત્રો ભણવા એટલે કર્મોની નિર્જરાનું કારણ. એ કર્મ નિર્જરાને બાજુમાં મૂકીને પાપાનું બંધી પુણ્ય બાંધો. 500 રૂપિયામાં મોટી શાંતિ કરો, 1100 રૂપિયામાં હજી શાંતિ કરો, 5100 રૂપિયામાં અતિચાર કરો, એટલે બહુ થાય. પાપાનું બંધી પુણ્ય બંધાય અને એ પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે ચક્રવર્તી બનશે, પણ મરી 7મી નરકે જશે. આ પ્રથા પણ અત્યારે બહુ ચાલી લોકોને ધર્મ પમાડવા માટે. હું એટલું જ કહું છું કે તમે આ પ્રથાને બંધ કરો એવું નથી કહેતો, પણ જે હજી શાંતિ ભણે એને 2 વર્ષ કોઈના ઉપર ગુસ્સો નહીં કરવો. જે મોટી શાંતિ ભણે એને 1 વર્ષ ગુસ્સો નહીં કરવો. જે અતિચાર ભણે એને આજીવન કોઈના ઉપર ગુસ્સો નહીં કરવો. કરો પ્રભુ ધર્મની પ્રભાવના, કરો પ્રભુ શાસનની પ્રભાવના. કેમ નહીં? દેવતાઓ નીચે આવશે, શાસન પ્રભાવક બનશે, શાસન પ્રભાવિત બનશે, અજયનો પણ જૈન ધર્મ પામશે. પશુઓ અને પક્ષીઓની સુરક્ષા થશે. પણ આજે આપણી પાઠશાળાનો ક્રમ ભૌતિક એક્ઝામ ઉપર જતો રહ્યો. ભૌતિક દ્રષ્ટિએ પ્રશ્નો પૂછાય, ભૌતિક દ્રષ્ટિએ જવાબ અપાય, ભૌતિક દ્રષ્ટિએ ઇનામ અપાય, ભૌતિક દ્રષ્ટિએ એની આધ્યાત્મતા શું છે એ તો કોઈ જાણતું જ નથી. એક્ઝામ લેવાની, પણ કેવી એક્ઝામ હોય? ભૂતકાળમાં એક ગુરુને 3 શિષ્યો હતા, બરાબર? 2 નરકગામી, 1 સ્વર્ગગામી. પણ કોણ નરકગામી કોણ સ્વર્ગગામી એ ખબર ના પડી. ત્રણેયને એક લોટનો કુકડો બનાવીને આપ્યો, ઘઉંના લોટનો કુકડા બનાવીને આપ્યા ત્રણેયને. અને ત્રણેયને જઈને ગુરુએ કીધું કે કોઈ ના દેખે એવી જગ્યાએ આ કુકડાનું મોઢું મરડી નાખવાનું, કોઈ ના જુએ એ રીતે. 2 શિષ્યો ગયા,
જંગલમાં, અંધકારમાં, વન રાજ્યમાં સૂર્યનો પ્રકાશ પણ અંદર ન જાય એવી વનરાજીમાં જઈને એકે કુકડાની ડોક મરડી નાખી. બીજાએ રૂમ, ચારે બાજુથી અંધકાર, દરવાજો બંધ, કોઈ ન દેખે એ રીતે એને કુકડાની ડોક મરડી નાખી. ત્રીજો શિષ્ય કુકડો લઈને પાછો આવ્યો. ત્રીજો શિષ્ય કુકડો લઈને પાછો આવ્યો. ગુરુએ કહ્યું, કેમ ભાઈ, આ બે જણા તો મરડીને આવ્યા, તું કેમ ના આવ્યો? ભગવાન, આપે શું કહ્યું હતું કે કોઈ ન દેખે એવી જગ્યાએ તમારે આની ડોક મરડવાની. પણ ભગવાન, હું પોતે તો જોતો જ હતો, તો હું કેવી રીતે ડોક મરડું? હું પોતે તો જોતો જ હતો, અને જોઉં તો ડોક મરડાય ને. અને આપને તો શું કહ્યું હતું આપે કે કોઈ ન જુએ, કોઈમાં હું પણ આવું ને, એટલે મોં ના મળે. બસ ગુરુએ નિશ્ચિત કર્યું કે આ બે નરકગામી, આ એક સ્વર્ગગામી. પાપનો ડર કેટલો! આપણને થોડાક નીચે લઈ જાઉં છું તમને, ઊંચા નહીં, નીચે. હોટલમાં બટાકા ખાઓ, ભગવાન જાણે, સવર્ણનમ સ્વદર્શિનમ. અરગણ પાણીની રસોઈ ખાઓ, વિતરાગ ભગવાન જાણે, શિલામાં સિમંદર સ્વામી પ્રમુખ 20 તીર્થંકરો જાણે. આઈસ્ક્રીમ ખાઓ, સર્વજ્ઞ જાણે. દારૂ પીઓ, શિકાર કરો, જુગાર રમો, માંસાહાર કરો, ઈંડા ખાઓ, સર્વજ્ઞ જાણે. આવું પાપ મારાથી કેમ થાય? આવું પાપ મારાથી કેમ થાય? અસ્થિરતા છે. સ્થિરતા હોય ને તો એને સમજ આવે. જ્યારે પ્રજાપાલ રાજાને સમજ આવી કે હું ખોટો છું, જમાઈ શ્રીપાલની સામે હળ લઈને જાય છે, પાપનો એકરાર કરે છે, હું ખોટો છું, પગે પડવા જાય છે, મહિના પડવા દેતી નથી. પિતાશ્રી છો, પૂજ્ય છો, આપણા જીવનમાં, પ્રભુના મંદિરમાં કોઈ આવું પાપનો એકરાર થયો ખરો? થયો? કર્યું હોય પાપને, પત્નીને અપશબ્દ બોલ્યા હોય, પછી તમે પૂજા કરવા ગયા હોય, ત્યારે પહેલા ચોધારાંશુએ રડી પડો કે ભગવાન, એ તારી શ્રાવિકાનું, હું તારો શ્રાવક. તારી શ્રાવિકાને મેં આંખમાં આંસુ પડાયા, અપશબ્દ બોલ્યો, ગુસ્સો કર્યો, એ પહેલો તું માફ કર, પછી તારી પૂજા કરું. કર્યું કોઈ દિવસ આવું? કર્યું કોઈ દિવસ આવું? કેમ નહીં? પાપો નથી કરતા? નથી કરતા પાપો? વિચાર કરો તો. શાસ્ત્રમાં વર્ણન કર્યું છે, ચક્ષુથી બધું જ દેખાય, તોય પ્રભુએ એક જ શબ્દ મૂક્યો કે અંધત્વમ દૂરીકૃતમ. અંધત્વને દૂર કરો. શું અંધત્વ એટલે? આંખે તો દેખાય જ છે, છતાંય છતી શક્તિએ કોઈના દુઃખ દર્દ દૂર ન કર્યા ને, એ અંધત્વ છે. એ અંધત્વ છે. શાસ્ત્રની દ્રષ્ટિએ કહીએ તો મોહ, સંસ્કૃતિની દ્રષ્ટિએ કહીએ તો અંધત્વ.
આવું અંધત્વ કેટલું, કેવું? કેવું વિચાર કરજો. ભગવાને આવો ધર્મ કરવાનો ચાન્સ આપ્યો છે. અસ્થિર કેમ છો? એકલા પૌદ્ગલિક સુખોમાં હું ભોગવું, મને જોઈએ, મને સારું જોઈએ, મને શ્રેષ્ઠ જોઈએ, મને પરદેશનું જોઈએ. નવકાર મંત્ર ન ફળે, નવ સ્મરણ પણ ન ફળે. અત્યારે સ્મરણ ફળતા નથી, એનું કારણ શું? બેસતા વર્ષે કોઈ ગુરુ ભગવાન તો 7 સ્મરણ સંભળાવે, બેસતા વર્ષે કોઈ 9 સ્મરણ સંભળાવે. ઘરે આવે એટલે સીધો જ બજારમાંથી જલેબી પાપડા મંગાવીને કે નવકારશી કરે. તમે વિચાર કરજો, આહાર શુદ્ધિ વિના ધર્મનું ફળ મળે નહીં. અસ્થિરતા છે. નવ સ્મરણ સાંભળીને આવ્યા, ગુરુ દર્શન કરીને આવ્યા, અને બજારના નહીં ચાલેલા લોટના ફાફડા, નહીં ગળેલા પાણીની ચટણી, નહીં ગળેલા પાણીના કઢી, નહીં ગળેલા પાણીના વાસી કરેલા મેદાની એ જલેબી સ્મરણ સાંભળીને આવીને તમે ખાઓ તો એ સ્મરણ તમને ફળ આપે ખરો? આપે? અસ્થિરતા જુઓ તમે, પૌદ્ગલિક રાગ જુઓ, ભોગોભોગની તીવ્ર ઝંખના જુઓ. બરાબર છે. હમણાં એક ભાઈ આવ્યા, એમને મને એક વાત કરી સરસ, કે સાહેબ નવકાર ફળતો કેમ નથી મને? કોઈ વાર હજી મેં ચમત્કાર દેખ્યો જ નહીં. બરાબર છે. મેં કીધું તમે આંખે પાટા બાંધો અને તમારા ગળામાં 9 કરોડના નવરત્ન પહેરાવી દે, તમને કઈ દેખાય ખરું? હાથ જ ફેરવો, પથરા છે કે રત્ન છે તમને ખબર ના પડે. 9 કરોડના નવરત્નનો હાર પહેરાવ્યો છે, ખબર પડે ના? એમ પુણ્યશાળી આહાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, વસ્ત્ર શુદ્ધિ, આત્મ શુદ્ધિ, મન શુદ્ધિ, આ બધું આયા પછી નવકાર ગણો. એક પદ પણ અમે કોને પડ્યું? અમરકુમારને એક નવકાર ફળી ગયો, બળતા સાપને એક નવકાર ફળી ગયો. આપણને નથી પડતો એનું કારણ આહાર શુદ્ધિ નથી. પહેલી આહાર શુદ્ધિ નથી. વિચાર કરજો. ગુજરાતીમાં એક કહેવત છે કે 7 ગળને પાણી ગળીને પીવું. 7 ગળને પાણી ગળીને પીવું, એનો અર્થ એ કે 7 વાર પૂછીને ખાવું. આ શામાંથી બન્યું છે, શું છે, કેવી રીતનું બન્યું છે, મારા નવકારને કલંક નહીં લાગે ને, મારા સામાયિક પ્રતિક્રમણને કલંક નહીં લાગે ને, મારા જૈન ધર્મને કલંક નહીં લાગે ને, મારા જૈન શાસનને કલંક નહીં લાગે ને, મારા જીવનને કલંક નહીં લાગે ને, મારા અડોશ પડોશને કલંક નહીં લાગે ને, મારા મિત્રને કલંક નહીં લાગે ને, મારા પ્રભુને કલંક નહીં લાગે ને. જો કલંક લાગતો હોય નીચે જોઈ લો, હે નીચે જોઈ લો, બાલ્કનીથી નીચે જોઈ લો. જો કલંક નહીં લાગે ને, તો મારે વાપરવાનું, તો મારે ભોગવવાનું, તો મારે ખાવાનું. હમણાં થોડી વાર પહેલા મેં વાત કરી કે ઇન્ડિયાને કલંક ના લાગે એટલે પરદેશની વસ્તુ નહીં વાપરવાની. એટલા માટે જ અત્યારે કહું છું કે મારા આત્માને કલંક લાગે ને તો અભક્ષ અનંત કાય રાત્રિ ભોજન મારે નહીં કરવાના. આ સ્થિરતાનો માર્ગ, સ્થિરતાનો માર્ગ. બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા, એમનો એક મિત્ર હતો. એ મિત્રને બોલાવીને, વાર્તા બહુ લાંબી છે, બહુ સરસ, કોઈ વાર વાંચજો બ્રહ્મદત્ત ચક્રવર્તીના એના મિત્રની કથા. મિત્રે કહ્યું, બ્રહ્મદત્ત ચક્રવર્તી સાથે બેઠા છે, બ્રાહ્મણ હતો, એટલે માગ્યું કે મને ચક્રવર્તીનું ભોજન મળે અને તમારા ત્યાં ભોજન કર્યા પછી
નગરમાં પ્રત્યેક ઘરે મને ભોજન મળે એવો બંદોબસ્ત કરો. વિચાર કરજો. મિત્ર હતો ચક્રવર્તીએ બહુ સમજાયો કે આ ભોજન કરવા જેવું નથી પુણ્યશાળી, પણ માન્યો જ નહીં. નથી જ ઘરે કોઈ. અરે જશ નીચે નથી જશ. જશ નીચે રમતો નથી. હા હા, ક્યાં છે? તો એ તો ગયો ભણવા. મને લાગ્યું નીચે રમે છે. ના ના, ભણવા ગયો. વિચાર કરજો. ઘણો ચક્રવર્તીએ સમજાયો, ના પાડી, છતાં કે કરવું છે ભોજન. ચક્રવર્તી લાખેણી ગાયનું દૂધ પીએ. એક ગાયનું દૂધ બીજાને પાવાનું, બીજી ગાયનું દૂધ ત્રીજાને પાવાનું, ત્રીજી ગાયનું દૂધ ચોથી ગાયને પાવાનું, એમ 9,999 ગાયનું દૂધ લાખમી ગાયને પાવાનું, અને લાખમી ગાયનું દૂધ એ પીવે. એની બોડી પણ એટલી મજબૂત. એ લાખેણી ગાયનું દૂધ પીવો, ચક્રવર્તીનું ભોજન કરો. ઘરે આવ્યા પછી એ બ્રાહ્મણની રાત્રે વાસના એટલી વધી ગઈ, વાસના એટલી બધી વધી ગઈ કે પોતાની દીકરી સાથે એને વ્યભિચાર સેવી લીધો રાત્રે, ભોજનના કારણે. બીજા દિવસે પાપનો પશ્ચાતાપ ઘણો થયો કે આ ભોજનના કારણે જ મારી દીકરી સાથે મેં ભોગ ભોગવી લીધા છે. તો મનથી વિચાર કરજો, નક્કી કર્યું હવે ક્યાંય જમવા ન જવું. હું એ જ કહું છું કે તમે હોટલનું જમો, હોમ લાઈન ઘરે લાવીને મંગાવીને ખાઓ, આ બાજુ અઠાઈ કરો, ઉપધાન તપ કરો, 16 ઉપવાસ કરો, માંસ ખમણ કરો, પણ આહાર શુદ્ધિ ના હોય તો ફળ 0 થઈ જાય. આ બ્રહ્મદત્ત ચક્રવર્તીનો દાખલો જીવતો જાગતો છે જ. આહાર શુદ્ધિ હશે ને, તમારો નવકાર મંત્ર તમને સિદ્ધિ આપ્યા વિના નહીં રહે. સિદ્ધિ આપ્યા વિના નહીં રહે. વિચાર કરો. આપણા જીવનમાં આપણે ધર્મને એટલો બધો છોડી દીધો છે, ધર્મ ક્રિયાઓને વળગી રહ્યા. અઠમ તપ કેટલા થાય ભાઈ? હમણાં જ પોષી દસમ ગઈ, કેટલા અઠમ તપ થયા? તમે વિચાર કરજો. ફળ શું? તપ સારું, મહાન આચાર્ય ભગવંતની નિશ્રા હોય, સુંદર તપ હોય, 8 દિવસ 3 દિવસ પરમાત્માની અદ્ભુત ભક્તિ હોય. બરાબર. પણ અત્તરવાળાને પારણામાં સાત્વિકતા ના હોય. કેટરસનું બનાવેલું, કેટરસનું ભોજન, કેટરસનું ખાવાનું, એની કોઈ તકેદારી ના હોય. ક્યાંથી લોટ લાવ્યા, ક્યાંથી પાણી લાવ્યા, કેવા માણસો રસોઈ બનાવે, કેવા માણસો ખવડાવે. હા, ચાંદીની થાળીમાં તમને ભોજન કરાવે અત્તરવાળા પારણા. આહાર શુદ્ધિ વિના ધર્મ ફળે નહીં, સ્થિરતા આવે નહીં. આહાર શુદ્ધિ લાવો. તમે જો નવકાર નહીં ગણો તોય ફળશે તમને. આહાર શુદ્ધિની તાકાત એટલી છે. વિચારધારા ઊંચી હોય,
ચક્રવર્તીનું ભોજન કર્યું ને વાસના ભોગવાઈ ગઈ દીકરી સાથે. કેવો આહાર! હવે તમે હોટલમાં જમવા જાઓ, તમારા વિચાર કેવા હોય? કેવા હોય તમે જ વિચાર કરો. અને વિચારો જ આ જગતનું મહાનમાં મહાન તત્વ છે, સત્વ છે, કે ઊંચા વિચારો સંસાર ઓલવાઈ જાય, નીચા વિચારો સંસાર વધી જાય. હોટલમાં બેઠા કલાક જમ્યા ત્યાં સુધી તો કેટલા બધા આપણા સંસાર વધી ગયો. કિરિંચના ભવમાં અળગણ પાણી પીવાનું, માંસાહાર કરવાનું, 24 કલાક ભયમાં રહેવાનું, ન રહેવાનું ઘર, ન ઓઢવાની કોઈ કામળી, ન પહેરવાના કોઈ વસ્ત્રો, ન પહેરવાના કોઈ આભૂષણ. હોટલમાં જમવાનું ફળ જુઓ તમે. પણ છતાંય આ ગમે છે આપણને. જ્ઞાનસાર ભણ્યા પછી આત્માનું સત્વ શું હોય, સત્વ શું હોય, કેવું સત્વ હોય વિચાર કરજો. વજ્રસ્વામી વોરવા ગયા છે, છઠ તપ છે, વોરવા ગયા છે. જ્યાં વોરવા ગયા એ ઘરે જોયું, ગોચરીમાં જ શંકા લાગી. વોરાવનાર જે વસ્તુઓ હતી એમાં શંકા લાગી કે ભાઈ ઉભો રહે, મારે વોરવું નથી. સાહેબ, છઠ્ઠપનું પારણું છે, 2 દિવસના ભૂખ્યા છો, આપ વોરો. આખું નગર છે જુઓ, બધા શ્રાવકો છે, તમે વોરો. વજ્રસ્વામી કે નહીં, ભલે બીજો છઠ થઈ જાય પણ દૂષિત ગોચરી નહીં જ વોરું. બોલો, વિચાર કરો. વજ્રસ્વામી ગોચરી ન વોરી, પાછા આવ્યા, ચમત્કાર સર્જાયો. દેવતા આવ્યા, વજ્રસ્વામીને પગે લાગ્યા ને 2 શક્તિઓ આપી દેવતાએ કે સાહેબ, આપે જ્ઞાનનો ઉપયોગ એટલો રાખ્યો કે આ દેવી માયા છે અને દેવનું સાધુને ન જ ખપે. ઉત્તમ ભોજન હતું, દેવનું સાધુને ન જ ખપે. તમે આટલો ખાવામાં વાપરવામાં ઉપયોગ રાખ્યો. 10 વર્ષની ઉંમર, 10 વર્ષની ઉંમર. અને દેવતાએ 2 વિદ્યાઓ આપી. નિર્દોષ ખાવાનું હતું પણ દેવનું હતું ને, ન વાપર્યું. આપણે તો સુપાત્ર દાન કરીને દરરોજ એ બોલીએ કે શાલીભદ્રને જેમ 99 પેટી આવે અને હું દરરોજ એ ભોજન કરું, હું દરરોજ એ જ આભૂષણ પહેરું, દરરોજ એ જ વસ્ત્રો પહેરું, મને દેવલોકમાંથી આ પ્રાપ્ત થાય. સાચું બોલજો. જે સામાયિક ન કરે, જે પ્રતિક્રમણ ન કરે, જે પૂજા ન કરે, જે પચકાડ ન કરે, એ દેવલોકમાંથી ભોજન આવેલું આપણે ખપે. થોડા ઊંડા લઈ જાઉં છું, સાઈડમાં લઈને ભોજન ખપે. પણ અત્યારે કદાચ મળી જાય તો તમે એને પૂછો ને, તું સામાયિક કરે છે? ના. પ્રતિક્રમણ કરે છે? ના. પૂજા કરે છે? ના. કાંઈ વાંધો નહીં. તારા ઘરે પાણી ગળવાનું ઘરનું છે કે ના? તારા ઘરે લોટ ચાળવાની ચારણી છે કે ના? મારે ખપે સી રીતે? મારે ખપે સી રીતે? જ્યાં તપ નથી, જ્યાં ત્યાગ નથી, જ્યાં વૈરાગ્ય નથી, જ્યાં રાગ અને દ્વેષના હેદાણ છે, જ્યાં અશુદ્ધ આહાર છે, જ્યાં અશુદ્ધ વિચાર છે, એનું ભોજન મને કેવી રીતે ખપે? કારણ કે મારે ધર્મ કરવો છે, શુદ્ધ ધર્મ કરવો છે, સ્થિરતામાં આવવું છે, તો પહેલું મારું આહારની ચોકસાઈ જોશે. પુણ્યા શ્રાવકને સામાયિકમાં અસ્થિર વિચાર થયા. શ્રાવિકાને પૂછ્યું, રસ્તામાં રાજબીજ એટલે રાજનું છાણ એ લઈને એની રસોઈ બનાવી અને એ રસોઈમાં વાપરવાથી પુણ્યા શ્રાવકનું મન અસ્થિર થઈ ગયું અને મનમાં દુભાવ થઈ ગયો કે આજે મારું સામાયિક આવું કેમ?
પત્નીને પૂછ્યું તો કે રસ્તામાં રાજાનું છાણ હતું, રાજ રસ્તા ઉપરથી છાણ લાવ્યું અને એ છાણની રસોઈ બનાવી અને એ રસોઈ તમે વાપરી એટલે તમારું મન અસ્થિર થઈ ગયું. સામાયિક ગુમાયું, 48 મિનિટ ગુમાઈ, આખો દિવસ ગુમાયો, ખૂબ દુઃખ થયું, ખૂબ વેદના થઈ કે આવું તે કેમ કર્યું. રાજા પાસે જઈને માફી માંગે છે, પ્રાયશ્ચિત કરે છે, મારા સામાયિકની શુદ્ધિ ખતમ થઈ ગઈ એક દિવસ માટે. પુણ્યશાળી, હવે તમને એમ કહું છું કે જ્ઞાનસાર ભણીને જો આ દોષો નથી નીકળતા ને તો જ્ઞાન ફળ નથી આપતું. જ્ઞાન ફળ નથી આપતું. હજી તો જ્ઞાન દ્રષ્ટિ કેળવવાની છે તમારે, જ્ઞાનવંત બનવાનું છે, જ્ઞાનોપયોગી બનવાનું છે. હજી તો જ્ઞાન દ્રષ્ટિ નથી કેળવાઈ. તો જીવનમાં આહાર શુદ્ધિ કમસે કમ, મારાથી એમ ના વિભાગ કરાય, પણ કમસે કમ ચોમાસાના 4 મહિના કોઈ બહારની વસ્તુ નહીં વાપરવાની, ઘર સિવાય. બહાર ક્યાંય જવાનું જ નહીં. હા, આવશ્યક હોય તો જાઓ તમે. તમારાથી સગા વાલા સ્નેહી સંબંધી હોય ને જવું પડે તો જાઓ, બરાબર. મુંબઈની એક માતા, પ્રભુ ધર્મ પામેલી, એમની એક દીકરી, એની સગાઈ કરવાની. માતાએ કીધું કે યોગ્ય મૂર્તિઓ અમે શોધશું, પણ મારી એક શરત છે કે હું ફોરેન ક્યારેય જવાની નથી પ્લેનમાં, અને તું જો ફોરેન જઈશ તો હું કોઈ દિવસ તારા ઘરે આવવાની નથી. હું ધર્મ છોડીને તારા ઘરે નહીં આવું. તું એવો જ મૂર્તિઓ શોધજે કે ઇન્ડિયામાં રહેતો, અને ઇન્ડિયામાં રહેવાનો હોય એ જ મૂર્તિઓ શોધજે. વિચાર કરજો, આવી માતાઓ કેટલી. તમને કહું, જ્ઞાનસાર ભણ્યા એટલે માં કેવી બને, તમે વિચાર કરજો. તમને થોડા ટાઈમ પહેલા એક દ્રષ્ટાંત આપ્યું હતું. એક માની દીકરીએ ડિગ્રી મેળવી છે, સારી કંપનીમાં નોકરીએ જવાની તૈયારી કરે છે, પ્રભુના દર્શન કરવા ગઈ છે. બંને જણા માતા અને દીકરી પ્રભુના દર્શન કરે છે, અને દર્શન કરીને માતા દીકરીને સંભળાવે છે કે હે ભગવાન, મારી દીકરીએ દીક્ષા ના લીધી, મારી દીકરી ધર્મમાં આસક્ત ન થઈ શકી, અવિરતિના માર્ગે દોડી રહી છે. કંપનીમાં જશે તો ક્યારે આવશે ને ક્યારે ખાશે ને શું ખાશે ને શું પીશે કોઈ નિશ્ચિત નથી. આવા પાપ માર્ગે જઈ રહી છે. ભગવાન, એની નોકરી રહે કે ન રહે એની મને ચિંતા નથી, પણ એ પાપ માર્ગથી બચે અને એની નોકરી જતી રહે, એના માટે હું તને પ્રાર્થના કરું છું. બોલો, એના માટે પ્રાર્થના કરું છું. દીકરી વિચાર કરે છે, આ માં શું બોલે છે? ત્યાં જ દીકરીએ કહ્યું, માં, ઘરે આવીને જ ભોજન કરીશ, અને નોકરી એવી જ લઈશ કે રાત્રિ ભોજન પણ નહીં થાય, બહારનું ભોજન પણ નહીં થાય, ઘરે આવીને જમીશ. તારું દુઃખ મારાથી જોઈ શકાતું નથી, દીક્ષા નથી લઈ શકું એમ, પણ તારા દુઃખને દૂર તો કરી શકું ને. બોલો, તમે પ્રભુના દુઃખને દૂર કરી શકો ને? હે, પ્રભુ દુઃખી છે, તમને ખબર. અનંત સુખનો માલિક પરમાત્મા સ્વર્ગમાં મોક્ષમાં બેઠો બેઠો અત્યારે દુઃખી છે. હું પ્રભુનો શ્રાવક અને હોટલમાં જમું, હું પ્રભુનો શ્રાવક અને અળગણ પાણી પીવું, હું પ્રભુનો શ્રાવક અભક્ષરંત રાત્રિ ભોજન કરું, અને હું પ્રભુનો શ્રાવક નવ સ્મરણ ગણું, લાખો નવકાર ગણું, 28 ને અઠમ તપ કરું. મેળવશે પુણ્યશાળી. સ્થિરતા લાવી છે ને, આહાર શુદ્ધિ લાવો પુણ્યશાળી.
અને આવી આહાર શુદ્ધિ 100% તમને કેવા લાભો આપશે, આહાર શુદ્ધિના લાભો કેવા છે એ તમને જો તારે દાખલા દ્રષ્ટાંતે આવતી વખતે જાણશો, તમને ખબર પડશે કે આહાર શુદ્ધિના લાભ શું છે. આ તમને ધર્મ માટેની વાત કરી. વ્યવહારની પણ કેટલીક વાતો આવતી વખતે આહાર શુદ્ધિ ઉપર થોડો ભાર એટલા માટે આપવો છે કે સ્થિરતા આપણને નથી, એનું કારણ આહાર શુદ્ધિ નથી. શાંતિથી એક નોકરવાળી ગણાતી નથી, 7 જગ્યાએ વિચાર દોડે. શાંતિથી પ્રભુ પૂજા નથી થતી, કારણ કે પૂજા કરીને તરત ઘરે આવવું છે. એ જ ભાવ દેરાસરમાં રમતા હોય છે. પ્રતિક્રમણ કરીને ઘરે પહોંચવું હોય છે, બીજાને ફોન કરવાના હોય છે, એ જ ભાવ પહોંચતા હોય છે. એટલે આપણી અસ્થિરતા છે. જે ક્રિયા કરીએ એમાં સ્થિર નથી, જ્ઞાનનો ઉપયોગ નથી, જ્ઞાન દ્રષ્ટિ નથી. એનું કારણ એ છે કે અસ્થિરતા ખૂબ છે. સત્વતા કોઈ નથી કે એમ રામચંદ્ર સૂરીનો દાખલો આપ્યો કે મારા ગુરુ 6ઠે 7મે ગુંઠાણેથી 4થે ગુંઠાણે ગયા તો એનો મહોત્સવ કેમ ન જ કર્યો, ન મંદિર બનાવ્યું, ન મંદિર બનાવ્યું, તમને કહું કે ન મહોત્સવ કર્યો. દુઃખ છે, દુઃખ. મારા પ્રેમ શ્રી ગુરુ 4થે ગુંઠાણે પહોંચી ગયા, 2 ગુંઠાણા ગુમાવી દીધા. શું થશે એમનું? આવી જ્ઞાન દ્રષ્ટિ પુણ્યાત્મા જ્યારે ખીલશે ને, ત્યારે તમને ખૂબ જ આનંદ આવશે ધર્મ કર્યાનો. બરાબર. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સૌ શાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. પ્રણામ સર. પ્રણામ પ્રણામ. એક પ્રશ્ન હતો સાહેબજી, એ દેવલોકમાં જ ગયા એવી રીતે કે એ મહાવિદેહ ક્ષેત્રમાં કે ગયા ના હોઈ શકે, એટલે દેવલોકમાં જ ગયા એવું કેમ કીધું? આમાં કેવું છે, મહાવિદેહ ક્ષેત્રમાં જવા માટે મિથ્યાત્વે જવું પડે. બરાબર. હવે આવા ગુરુઓ કદાચ મિથ્યાત્વે જાય એના કરતા મિથ્યાત્વને સાચવીને દેવલોકમાં જવું, સમ્યક્ત્વને સાચવીને દેવલોકમાં જવું એ વધારે ઉચિત છે. મિથ્યાત્વ આવી જાય ને મહાવિદેહ ક્ષેત્રમાં જઈએ ને ત્યાં પાછું સમ્યક્ત્વ ન પમાય તો પાછો અનંત સંસાર થઈ જાય. એટલે સાત્વિકતા તો કેવું છે, 3 મહાત્માઓની આપણે અત્યારે વાત આવે છે, આનંદગંજી મહારાજા, દેવચંદ્ર મહારાજા અને અનુપમા દેવી. આ 3 મહાવિદેહ ક્ષેત્રમાં ગયા એનો ઉલ્લેખ આવે છે. બાકી બધા તો મોટા ભાગે દેવલોકમાં ગયા એવો જ ઉલ્લેખ આવે છે. અને અત્યારે તો જો રામચંદ્ર શ્રી મહારાજ સાહેબ આપણે ભલે દેવલોકમાં ગયા એમ માનીએ, કારણ કે ચારિત્ર ઊંચું હતું, જ્ઞાન ઊંચું હતું, પણ ક્યાં ગયા છે આપણે ચોક્કસ ના કહી શકીએ. પણ આપણે ગુરુને એક બિરુદ લગાડીએ છીએ કે સ્વર્ગવાસી થયા. તો સ્વર્ગવાસીનો અર્થ કે સ્વર્ગમાં ગયા, અને સ્વર્ગમાં તો 4થું ગુંઠાણું છે, અને બિરુદ એ લાગે છે. બરાબર છે. રાજકુમાર અને રાજા બેમાં ડિફરન્સ જ છે. તો સ્વર્ગવાસી થવું એટલે રાજકુમાર છે, અને સાધુ થવું એટલે રાજા છે. તો નીચે તો ગયા જ છે, 100% છે. તો આવી સ્થિતિમાં આપણી પાસે જ્ઞાન દ્રષ્ટિ હોય તો પ્રભુ ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામીના 2500 વર્ષ સુધી કોઈ ગુરુના મહોત્સવો થયા નથી, કોઈ કર્યા નથી. કારણ કે બધાને આ જ્ઞાન છે. દેવલોકમાં ગયા કે પછી બીજી કોઈ ગતિમાં ગયા એ ખબર નથી, પણ વ્યવહારથી એમ કહેવાય કે દેવલોકમાં ગયા એટલે 4થું ગુંઠાણું આવ્યું. બરાબર. હાજી હાજી. અનમ્યુટ કરું છું. હાજી. સર પ્રણામ. સાહેબ દેવલોકમાં જાય બધા મહાપુરુષો દેવલોકમાં જાય, પણ સંકેત લઈને ગયા હોય તો વાંધો ના આવે, વાંધો આવે. પ્રણામ. સાહેબ તમને અનમ્યુટ કરવું પડશે સાહેબજી, તમે મ્યુટ થઈ ગયા છો.
તો સર વૈમાનિક દેવ એક મિનિટ સાંભળો પેલા. અનુત્તર વિમાનવાસી દેવતા સમ્યક્વી છે, સમ્યક તો હાજર છે એટલે એને કોઈ તકલીફ નથી. 64 ઇન્દ્રોને સમકિત છે એટલે સમકિત વાળાને દેવલોકમાં કોઈ તકલીફ નથી. સિક્યુરિટી ગાર્ડ મોટો છે, દર્શન જ્ઞાન ને ચારિત્રમાંથી દર્શન જબરજસ્ત એમની પાસે છે એટલે કોઈ તકલીફ નથી, કોઈ તકલીફ નથી. પણ સમ્યક દર્શન ગુમાવીને મિથ્યાત્વે આવીને મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા અને મહાવિદ્ય ક્ષેત્રમાં જો સંકિત ન પામ્યા તો શું થાય? તો શું થાય? તો 7મી નરકે જવાય મહાવિદ્ય ક્ષેત્રમાંથી, તો અવિરતિમાં આવી જાવ તો પાછા આવી જ જાવ એવું નથી. ઘણી આજે તમને કહું, અનુપમા દેવીએ 500 સાધુ સાધ્વીને જીવનભર વોરાવ્યું અને પછી વાપર્યું. આટલું પુણ્ય હતું તો મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા. દેવચંદ્ર વિજય મહારાજ સાહેબની જે પરમાત્માની ભક્તિ અને પરમાત્માના સ્તવનો સાથે જે આત્માની એકાગ્રતા હતી, આવી ભક્તિ હતી એટલે દેવલોકમાં ત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા. આનંદગંજી મહારાજાની કેટલી સરળતા અને કેટલી ઉચ્ચતા હતી, બરાબર છે. કોઈનો દોષ જોયો નથી ને કોઈનો દ્વેષ કર્યો નથી, ત્યારે એ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા છે. આહાર શુદ્ધિ એટલી હતી. તમને કહું, આપણે તો કોઈને ત્યાંથી ખાધું હોય ને તો તરત જ દોષ દેખાય, દોષ દેખાય ને દ્વેષ આવે. ભલે મફતમાં ખાધું કે ભલે 32 પકવાન ને 33 શાક ખાધા, પણ દ્વેષ આવી ગયો એટલે આપણી દુર્ગતિ થઈ ગઈ. ખાવાનો અર્થ શું? એટલે ટૂંકમાં જીવનમાં આહાર શુદ્ધિ વિના સ્થિરતા આવે જ નહીં, એટલું તમે સમજો. હાજી પ્રણામ સર. હાજી પ્રણામ 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 સર. પ્રણામ પ્રણામ. પ્રણામ હવે સારું છે. અરે પુણ્યશાળી, એક વાત કરવાની રહી ગઈ છે, કરી લઉં છું. કે એક ગામની અંદર ભવ્ય જિનાલય બનાવ્યું છે. એક જ વ્યક્તિએ સારું દેરાસર બનાવેલું છે અને એના ચલાવવા માટે સાધારણ એક મિનિટ બેન વાત કરું છું, તમે સાંભળો. સાધારણ ખાતર આવશ્યકતા ત્યાં બહુ છે. નાનું ગામ છે, બધા સાધારણ સ્થિતિના શ્રાવકો છે, એટલે પૂજારીનો પગાર, કેસર સુખડ વગેરે માટેની ખૂબ આવશ્યકતા છે. 1200 વર્ષ જૂના પ્રાચીન પ્રતિમાઓ છે અને ભવ્ય જિનાલય એક જ વ્યક્તિએ બનાવ્યું છે. એ વ્યક્તિ પણ સાધારણ ખાતામાં સારા રૂપિયા આપે એમ છે, પણ તે છતાં સંઘને ખૂબ આવશ્યકતા છે સાધારણ ખાતાની. તો બધાએ થોડો ઘણો વિચાર કરીને ત્યાંના સાધારણ ખાતાને આપણે પહોંચી વળવું છે. અને એ ગામ બીજું કોઈ નહીં, મારી જન્મભૂમિ છે, મારી પોતાની જ જન્મભૂમિ છે. અને અમારા એક શ્રાવકે પોતાએ દેરાસર બનાવ્યું છે, મિત્રે જ, એટલે એ પણ સાધારણ ખાતામાં આપવાના જ છે. પણ છતાંય બહુ આવશ્યકતા છે, બીજા કોઈ શ્રાવક સક્ષમ નથી, તમને કહું. એટલે આપણે થાય તો યોગ્ય વ્યવસ્થા તમે કરજો. અને હું 22મી તારીખે મારા ગામ જવાનો છું પ્રતિષ્ઠામાં. 31મી તારીખે પ્રતિષ્ઠા છે એટલે 22 થી 31 ક્લાસ બંધ રહેશે. આજે આપણી 11મી તારીખથી છે, 18મી તારીખે આપણો ક્લાસ પાછો ફરીથી થશે જ, બરાબર છે. કોઈને પણ ભાવના હોય તો પ્રભુના એટલે દેરાસરના સાધારણ ખાતાની અંદર આવશ્યકતા છે, બરાબર. આ એક વિનંતી છે, બરાબર. યોગ્ય લાગે તો ધ્યાનમાં લે, બરાબર. ભાભરમાં નહીં, રવેલ. મારું ગામ મૂળ ગામ રવેલ. હું ભાભરમાં 25 વર્ષ રહ્યો એટલે મને ભાભરવાળા તરીકે ઓળખે છે. બાકી મારું ગામ મૂળ રવેલ છે. મારા ગામમાં જ ખોદકામ કરતા અજીતનાથ ને શાંતિનાથની ભવ્ય પ્રતિમાઓ બે નીકળી અને ત્યાં ભવ્ય જિનાલય બનાવીએ છીએ. 1200 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમા છે. જીવી ચાર રત્નાર જીવીજય મહારાજ સાહેબના હાથે પ્રતિષ્ઠિત થયેલી છે મૂર્તિઓ, એવો લેખ પણ છે ઉપર. રવેલ એમાં કેવી રીતે કોને પૈસા મોકલવા એ કેવી રીતે કહેશો આપને? એટલે હું તમને આવતી વખતે તમને બધું જ તમને એડ્રેસ બધું તમને આપીશ અને કઈ રીતે કરવું. અમેરિકામાં છે તો જે ભાઈ સંભાળી શકે એવા હોય અમેરિકામાં કે હું સંભાળી લઈશ, તમને બધી પાવતી બધું વ્યવસ્થિત મળી જશે, બરાબર છે.
એટલે અમેરિકા વાળા અને ઇન્ડિયામાં જે છે એમાં પણ એક જણને આપણે આવતી વખતે મને કહેજો કે હું અહીં સંભાળી લઈશ, અમેરિકા વાળા કે હું સંભાળી લઈશ. તો જે થાય, આપણે કોઈનું પ્રેશર નથી, સ્વેચ્છાએ ઉત્સાહથી ઉલ્લાસથી આપજો, તમને પણ લાભ થાય, વાપરનારને પણ લાભ થાય. બસ હાજી હો. પ્રણામ સર. પ્રણામ. હા સર ચોક્કસ હાજી જણાવજો. હાજી હાજી હા. ખૂબ ખૂબ અનુમોદના. થેન્ક યુ. હા, તમને પણ ખૂબ ખૂબ અનુમોદના પુણ્યશાળી. તમે સંભાળો છો એટલું સારું છે. મારે બે ના. ધ્યાન ન થવું પડે. મને એક ચિત્ત રહે ને તો મજા આવે છે, ઉત્સાહ આવે છે. હા, બરાબર. ના, સરસ સરસ. હા, અમને લાભ આપો તો સારું. હા. હાજી હાજી સાચા મરે જો ભગવાન. હાજી શૈલેષભાઈ હાજી.